વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમને ગોલ્ડન ડેલિકેસી મીઠાઈ બતાવવાની છું. તેની માટે મેં 125 ml દૂધ લીધું છે, હાફ કપ મિશ્રી લીધી છે, 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને 1 ટીસ્પૂન જેટલું કેસરને મેં 1 ટેબલ સ્પૂન દૂધમાં પલાળી રાખ્યું છે. આ ગાર્નિશિંગ માટે મેં પિસ્તા રાખ્યા છે અને હું એલચીનો ભૂક્કો પણ પધરાવીશ. સૌ પ્રથમ હું આ વાસણને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે. આમાં હું એક સરખું હલાવી દૂધને આમાં પધરાવીશ અને આમાં એક સરખું હલાવીને દૂધનો માવો કાઢીશ. 125 ml જેટલું દૂધ મેં અહીંયા આગળ ગરમ કરવા માટે મૂકી દીધું છું. હું એને ફાસ્ટ ગેસે જ ગરમ કરીશ અને તેમાં મિશ્રી પધરાવી દઈશ. હાફ કપ જેટલી મેં મિશ્રી લીધી છે. સાથે જ મિશ્રી પધરાવવાથી એમાં પાણી સાથે જ બળી જાય છે, દૂધની સાથે જ, અને આપણો માવો બનીને તૈયાર થાય છે. મેં અહીંયા મિશ્રી 1 કપ પ્લસ બીજું 3 ટેબલ સ્પૂન લીધી છે, એટલે એપ્રોક્સિમેટલી 1 કપ જેટલી મિશ્રી આમાં પધરાવી છે. આ દૂધને ઉકળવા માટે મેં ફાસ્ટ જ ગેસ રાખ્યો છે. આપણી દરેક સામગ્રીને બનતા 10થી 15 મિનિટ લાગે છે. જો તમે એને ફાસ્ટ ગેસ પર એક સરખું હલાવતા રહો છો તો તરત જ દૂધ બળીને તૈયાર થઈ જાય છે. મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે. હવે તમે જોઈ શકો છો કે મારું પા ભાગનું થઈ ગયું છે દૂધ ઉકળીને. આ મીઠાઈને બનતા લગભગ 10થી 15 મિનિટ લાગે છે. આમાં હું 1 ટીસ્પૂન જેટલું ઘી પધરાવું છું, જેથી કરીને મીઠાઈ જલ્દી તૈયાર થઈ જશે. આપણું દૂધ ઘણું બધું જાડું થઈ ગયું છે. હવે હું આ કેસરવાળું દૂધ પણ એમાં પધરાવી દઉં છું. મેં આમાં કેસરવાળું દૂધ પણ પધરાવી દીધું છે. હવે થોડીક વાર એને હું એલચી પધરાવીશ. મેં હવે સાવ ધીમો ગેસ કર્યો છે. મેં એને એકદમ ફાસ્ટ ગેસ પર જ ખદખદવા દીધું છે. આમાં હું 1 ટીસ્પૂન જેટલો એલચીનો ભૂક્કો પધરાવ્યો છે મેં. હવે આ આપણું મિશ્રણ એક રસ થઈને તૈયાર છે. હવે હું જોઉં છું, ગોટી પડતું જો ચેક કરી લઉં છું. જો થશે તો આપણે આ ગોલ્ડન ડેલિકેસી મિલ્ક મીઠાઈ આપણે પાથરવા માટે રેડી છે. કેસરવાળું જે આપણે દૂધ પધરાવેલું એ પણ સાવ જ એક રસ થઈ ગયું છે. અને આમાં થોડું થોડું કરીને હવે ઘી છૂટું પડવા માંડ્યું છે. તમે જોઈ શકો છો હજી આ તૈયાર નથી. આપણે હજી આને થોડુંક થવા દેવું પડશે. એકદમ કોટી પડતું અને હાથને મિશ્રણ ચીપકે ને એવું થાય ત્યાં સુધી આને ખદખદવા દેવાનું. હવે આપણું આ મિશ્રણ 15 મિનિટ પછી એકદમ ગોટી પડતું એક રસ થઈ ગયું છે. બધું આમાંથી જળ ચૂસાઈ ગયું છે અને છેલ્લે આપણું આ માવા ગોલ્ડન ડેલિકેસી મિલ્ક માવા મીઠાઈ તૈયાર છે. આને હવે હું એક ઘીથી ગ્રીસ કરેલા ડબ્બામાં અથવા ટીનમાં કાઢી અને 10થી 15 મિનિટ માટે સાવ ઠરવા દઈશ અને પછી એના પીસીસ કરીશ અને એને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશ. આપણા તૈયાર છે આ મીઠાઈ ગોલ્ડન ડેલિકેસી મિલ્ક માવા મીઠાઈ તૈયાર છે અને મેં એને પિસ્તાથી ગાર્નિશિંગ કરી છે. પ્લીઝ subscribe my channel, share and like it. See you again. Thank you so much watching my video.